हेलो एवरीवन। यूनिट नंबर 2 નો આપણે આજે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરીશું લિક્વિડેટર્સ અકાઉન્ટ। લિક્વિડેટર્સ અકાઉન્ટ એટલે લિક્વિડેશન ઓફ કંપની। કંપનીનું વિસર્જન થાય ત્યારે કયા પ્રકારના હિસાબો રાખવા પડે, કઈ રીતે એના હિસાબોની ગણતરી થાય, સ્ટેટમેન્ટ કઈ રીતે કરી આપણે રજિસ્ટર આવે, એને લગતી તમામ બાબતો આપણે આ ચેપ્ટરની અંદર। લિક્વિડેટર્સ અકાઉન્ટનો મતલબ અહીંયા એ છે, કંપનીનું વિસર્જન થાય ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવે છે અને રિઝોલ્યુશન પાસ કરીને એના અંદર કોઈ એક વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે છે જેને કહેવાય લિક્વિડેટર, જે કંપનીનું વિસર્જનની કાર્યવાહી કરશે। કોઈ પણ કંપનીના સંચાલક મંડળમાંથી કોઈ વ્યક્તિ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી કોઈ વ્યક્તિ, કોઈ મેમ્બર, કોઈ વ્યક્તિ વિસર્જનની કાર્યવાહી નહીં કરી શકે, એમના માટે એક એવી વ્યક્તિને એપોઇન્ટ કરવામાં આવશે જે આ વિસર્જનની કાર્યવાહી કરશે। પૂર્ણ થયા પછી એક સ્ટેટમેન્ટ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રજૂ કરશે। તો આ ચેપ્ટરની અંદર આપણે લિક્વિડેટરને જે આ સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે, એ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થશે, કંપનીના લિક્વિડેશન વખતે કઈ રીતે પેમેન્ટ ચૂકવવામાં આવશે, જે ડેપ્સ, જે દેવું છે એ દેવાને કઈ રીતે ચૂકવવામાં આવશે, એને લગતી તમામ બાબતો આપણે અહીંયા। પણ એ પહેલાં થોડું લિક્વિડેશન વિશે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ। લિક્વિડેશનની પ્રોસેસ શું હોય છે, કઈ રીતે લિક્વિડેશન કરવામાં આવે છે, લિક્વિડેટરને કેટલી એની જવાબદારીઓ હોય છે, કેટલી એની ફરજો હોય છે, બરાબર છે। સ્ટાર્ટ કરીએ આપણે। સૌથી પહેલાં તો લિક્વિડેશનનો મતલબ શું છે એ સમજીએ, કંપની શું છે એ સમજીએ। આપણે સૌ જાણીએ છીએ કે કંપની એ કોઈ પર્સન નથી, કોઈ વ્યક્તિ નથી। કંપની એક આર્ટિફિશિયલ પર્સન તરીકે આપણે એને માનીએ। કંપનીના જે ડિરેક્ટર્સ જે છે એ કંપનીના ડિરેક્ટરોને કંપનીનું સંચાલન કરવાનું કામ કરવાનું છે, કંપનીના તરફથી એ લોકોને કંપનીનું ડિરેક્શન કરવાનું છે અને બિઝનેસ રન કરવાનું। ડિરેક્ટર્સ અને કંપની બે અલગ છે, એટલે કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે કંપનીની સ્થાપના બાય લો એક્ટ દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે। કાયદાકીય રીતે એ એનું અલગ એક અસ્તિત્વ ધરાવે છે કંપની, બરાબર છે। તો એ જ રીતે જો કંપની એનું અલગ એક અસ્તિત્વ ધરાવે છે, એના અંદર મેમ્બર્સ જે છે, ડિરેક્ટર્સ જે છે, બધા ચેન્જ થતા રહે છે, પણ કંપની તો એની એ જ રહે છે। જેમ આપણે મનુષ્ય માટે જોઈએ કે જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ પ્રમાણે કંપનીનો પણ જન્મ જે થાય છે, કંપનીનો જન્મ બાય લો થાય છે, બાય કાયદાકીય રીતે આપણે એની સ્થાપના કરીએ છીએ। તો કંપનીને જ્યાં સુધી બંધ ન કરવામાં આવે ત્યાં સુધી કંપનીનું પોતાનું અસ્તિત્વ રહે છે। એટલે કે કંપની જેમ શરૂ કરવાની વિધિ હતી એમ એને પૂર્ણ કરવાની, એટલે કે બંધ કરવાની પણ કાયદાકીય વિધિ કરવી પડે, બરાબર। કંપની શરૂ કરીએ છીએ ત્યારે આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ કંપનીની નોંધણી કરાવીએ છીએ, ત્યાર પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવીએ છીએ, કંપનીનું નામ કયું રાખવું છે એ નક્કી કરીએ છીએ, કંપની કયા પ્રકારનો બિઝનેસ કરશે, શું છે, બધું જ આપણે કંપનીની સ્થાપના વખતે કરીએ છીએ, બરાબર છે। તો એ જ સેમ વસ્તુ અહીંયા આપણે ફરી વખત કંપની બંધ કરવાની કરતી વખતે કરવી પડે છે, કારણ કે કંપની અને કંપનીના સંચાલકો કે કંપનીના પ્રમોટરો, જે ડિરેક્ટર્સ આપણે કહીએ કે જે પ્રમોટર્સ કહીએ, એ બંને વચ્ચેનું અસ્તિત્વ અલગ અલગ છે। ડિરેક્ટર્સો ચેન્જ થતા રહે છે, પ્રમોટર બી ચેન્જ થતા રહે છે, મેમ્બર્સ બી ચેન્જ થતા રહે છે, શેર હોલ્ડર બી ચેન્જ થતા રહે છે, કંપની એક કંપની જ રહે છે। જો આના કોઈ પણ કારણસર કંપનીને આપણે બંધ કરવાની જરૂર ઊભી થાય તો કંપનીને કાયદાકીય રીતે કરવી પડે, અને એ સમયે પણ પ્રોપર સ્ટેટમેન્ટો તૈયાર કરવા પડે, રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા। તો આપણે કહી શકીએ ધ કંપની
is a creation by law and its corporate life comes to end by process of law only. જેમ એની સ્થાપના લો દ્વારા થાય છે એમ એનું એન્ડ એટલે કે એનો અંત પણ કંપની લો દ્વારા જ કરવો પડે છે. આ પ્રોસેસને કહેવામાં આવે છે લિક્વિડેશન ઓફ, બરાબર, કંપનીનું વિસર્જન. A company can be wound up under the provision of Companies Act 2013. Companies Act 2013 ની અંદર કંપની બંધ કરવાની પ્રોવિઝન્સ આપેલી છે અને એ પ્રોવિઝન્સને આધારે એ પ્રોવિઝન્સનું દરેકનું પાલન કરી અને કંપની બંધ કરવામાં, બરાબર છે. રીઝન્સ ફોર લિક્વિડેશન ઓફ કંપની, શા માટે કંપની બંધ કરવાનું જરૂર ઊભી થાય છે તેના માટેના કારણો છે. જે જોઈએ તો ડ્યુ ટુ ઇનસુફિશિયન્ટ કેપિટલ, કંપની પાસે પર્યાપ્ત મૂડી ન હોય તો કંપની બંધ કરવી પડે, બરાબર છે. બિઝનેસ જ નહીં થઈ શકે ને, મૂડી વગર ધંધો કેમ થશે? બિઝનેસ નહીં કરી શકે તો કંપની બંધ કરી દેવી જોઈએ, બરાબર. સેકન્ડ છે when the period, if any, fixed for the duration of the company by the articles has expired. પણ ખબર છે કે કંપનીની સ્થાપના કરતી વખતે કંપનીના મુખ્ય દસ્તાવેજોની અંદર કંપનીનું આવે છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, પ્રોસ્પેક્ટસ અને આર્ટિકલ ઓફ એસોસિએશન. આ ત્રણ કંપનીના મુખ્ય દસ્તાવેજો છે, બરાબર છે, મેઇનલી ડોક્યુમેન્ટ્સ જે છે. એના અંદર એક આર્ટિકલ ઓફ એસોસિએશન જે છે એ કંપનીનું નિયમન પત્ર આપણે જેને કહીએ છીએ અને એના અંદર કંપનીના રૂલ્સ રેગ્યુલેશન હોય છે. કંપની બિઝનેસ કઈ રીતે કરશે, કંપનીનો જે મેઇન ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ફુલફિલ કરવા માટે કંપની કઈ સિસ્ટમથી કઈ રીતે કામ કરશે. તો એના અંદર જાણો કે એવું લખવામાં આવ્યું હોય કે કંપની આટલા સમય પૂરતી જ બનાવવામાં આવે છે અને એ સમય પૂર્ણ થાય એટલે કંપની બંધ કરી દેવામાં આવશે. કોઈ પીરિયડ એવો નક્કી કર્યો હોય અને એ પીરિયડ એક્સપાયર થાય તો કંપનીનું વિસર્જન કરવું જરૂરી પડે, બરાબર. તો સેકન્ડ રીઝન આ છે. નંબર થર્ડ છે when the object for which the company has established have been fulfilled. કંપનીનો જે મુખ્ય હેતુ, જે મુખ્ય ધ્યેય, મુખ્ય ઓબ્જેક્ટ જે હતો એ ફૂલફિલ, પૂર્ણ થાય. કોઈ સ્પેસિફિક ઓબ્જેક્ટ માટે જો કંપની સ્થાપના કરવામાં આવી હોય તો, બરાબર. when due to inefficient management or due to some other reason, મેનેજમેન્ટ બરાબર ન ચાલતું હોય અથવા બીજા કોઈ પણ કારણસર the financial position of the company has deteriorated to such an extent that it is not possible to continue the business. કોઈ પણ કારણસર જો આમ તો મેનેજમેન્ટ આપણે જાણીએ છીએ કે મેનેજમેન્ટ જે છે એ ખૂબ જ અગત્યનું છે. જો મેનેજમેન્ટ પ્રોપર નહીં હોય તો કંપની પોતાનો ઓબ્જેક્ટ પૂર્ણ કરી જ નહીં શકે, કંપની પ્રોફિટ પણ નહીં કરી શકે અને કંપની ફડચામાં લઈ જઈને કંપની બંધ કરવાની જરૂર ઊભી થાય. અહીંયા એવી રીઝન આપણને કહ્યું છે કે કંપનીનું મેનેજમેન્ટ બરાબર ન ચાલતું હોય અથવા તો વોટ એવર કોઈ પણ કારણસર કંપની પાસે પૂરું બેલેન્સ નથી કે જે બિઝનેસ રન કરી શકે, એ બંધ કરી દેવામાં આવશે, એનું વિસર્જન કરી દેવામાં આવશે, બરાબર છે. આટલા કારણો થયા કે કંપની આપણે બંધ કરવી જરૂરી બને છે. હવે અહીંયા કંપની બંધ શા માટે કરવાની છે એનું રીઝન શું છે તો જોયું આપણે. તો કંપની બંધ કઈ રીતે થશે, મતલબ એનું લિક્વિડેશન કઈ રીતે થશે. તો મોડ્સ ઓફ લિક્વિડેશન ઓફ, મોડ્સ મતલબ કઈ રીતે કંપનીનું લિક્વિડેશન શક્ય બને. તો એના અંદર મેઇન બે વસ્તુ છે. એક છે બાય ટ્રિબ્યુનલ. બાય ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવામાં આવે, મતલબ કે બાય કોર્ટ ઓર્ડર કરવામાં આવે કે કંપની બંધ કરો. ડિરેક્ટર્સ છે, સંચાલકો જે છે, બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બધાને તો કંપની ચલાવી જ છે, પણ કોઈ એવું રીઝન હોય કે જેના દ્વારા બાય ટ્રિબ્યુનલ ને સૂચના આપવામાં આવે કે ભાઈ તમે કંપની બંધ કરી દો, આ રીતે કંપની ચાલશે. જેથી મતલબ કોઈને ઓબ્જેક્શન હોય કંપની ચાલુ રાખવા માટે, કોઈને ઓબ્જેક્શન હોય કંપનીની અંદર, એમના જે સ્ટેક હોલ્ડર્સ છે, સ્ટેક હોલ્ડર મતલબ કંપનીના શેર હોલ્ડર છે, કંપનીના ક્રેડિટર્સ છે, કંપનીના ડેટર્સ છે, બરાબર. ઇનર પાર્ટી, આઉટસાઇડ પાર્ટી, કંપનીને ઘણા બધા ફેક્ટર ઇફેક્ટ કરતા હોય, એમાંથી કોઈને એવું લાગે કે કંપનીનું મેનેજમેન્ટ બરાબર નથી થઈ રહ્યું અથવા તો ડિરેક્ટર્સ કંઈક ગોટાળા કરે છે કે કંઈ પણ, તો વહેલામાં વહેલી તકે આ કંપની બંધ કરવી પડે. અને એવા લોકો કોઈ જો ઓર્ડર આપે, મતલબ એપ્લિકેશન આપે ટ્રિબ્યુનલને અને સૂચના આપે કે ભાઈ કંપનીમાં આવું કામ થઈ રહ્યું છે, સો અમે રિક્વેસ્ટ કરી છે કે આ કંપની બંધ કરો, તો ટ્રિબ્યુનલ બાય કોર્ટ આદેશ કરશે બંધ કરો. જે અગાઉ રીઝન આપણે જોઈએ એ રીઝન જે હતા એ બેઝિક રીઝન હતા કે આટલા કારણોસર આપણે કંપનીનું વિસર્જન કરી શકીએ. કંપનીના સંચાલકો સ્વૈચ્છિક રીતે પણ વિસર્જન કરી શકે. મોડ્સ બે છે અહીંયા, એક બાય ટ્રિબ્યુનલ, કોઈના કહેવાથી એમને બંધ કરવી પડે છે કંપની, અને બીજું છે વોલેન્ટરી, સ્વૈચ્છિક રીતે.
તો ટ્રિબ્યુનલની અંદર જે પોઈન્ટ્સ આપણે છે એ જોઈએ તો બાય સ્પેશિયલ રિઝોલ્યુશન, એક સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરીને કંપની બંધ કરવામાં આવશે. જ્યારે કે ટ્રિબ્યુનલે સૂચના આપી હશે તો પછી સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થશે અને પછી કંપની બંધ થશે. મેડ ડિફોલ્ટ ઇન ડિલિવરિંગ સ્ટેચ્યુટરી રિપોર્ટ ટુ ધ રજિસ્ટ્રાર, કંપની બની ગયા પછી કંપનીની ફરજ છે કે કંપનીએ રજિસ્ટ્રાર સમક્ષ સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ દર વર્ષે અથવા અમુક સમયાંતરે રિપોર્ટ્સ આપવા પડે. કંપનીના બિઝનેસને કઈ રીતે બિઝનેસ કરે છે, શું છે, બધા રિપોર્ટ્સ રજિસ્ટ્રારને રજૂ કરવા પડે છે. અને જો આ રિપોર્ટ રજિસ્ટર ન કરે તો પછી કંપનીનું વિસર્જન કરવામાં આવશે બાય ટ્રિબ્યુનલ. ઇફ ધ કંપની ડઝ નોટ કમેન્સ ધ બિઝનેસ ફોર અ હોલ યર, એક આખું વર્ષ કંપનીએ બિઝનેસ જ નહીં કર્યો હોય તો પણ ટ્રિબ્યુનલ કહેશે કંપની બંધ કરવા માટે. If the number of members is reduced to below 7 in case of public company and below 2 in case of private company. જાણે છે કે પબ્લિક કંપનીની રચના કરવી હોય તો પબ્લિક કંપનીની ફોર્મેશન માટે મિનિમમ 7 મેમ્બરની રિક્વાયરમેન્ટ હોય છે, મેક્સિમમ લિમિટ નથી, ગમે તેટલા મેમ્બર રાખી શકે. પ્રાઇવેટ કંપનીની આપણે ફોર્મેશન કરવું હોય તો પ્રાઇવેટ કંપનીમાં 2 મેમ્બરથી આપણે શરૂ કરીએ, એટલે કે 2 મેમ્બર મિનિમમ જોઈએ, એથી વધુ 50 મેમ્બર સુધી આપણે વધારી શકીએ. આની જો સંખ્યા રેડ્યુસ થઈ જાય, એટલે કે 7 મેમ્બરમાંથી 5 કે 6 મેમ્બર થઈ જાય તો બાય ટ્રિબ્યુનલ કંપનીનું વિસર્જન કમ્પલસરી જેવું થઈ જાય. પ્રાઇવેટ કંપનીમાં પણ મેમ્બરો ઘટી જાય, જેની મિનિમમ સંખ્યા છે એના કરતાં ઓછા થઈ જાય, વિસર્જન કમ્પલસરી. ઇફ ધ કંપની અનેબલ ટુ પે ડેબ્ટ્સ, દેવું ચૂકવવા માટે કંપની પાસે પર્યાપ્ત ફંડ નથી, મતલબ કંપનીનું દેવું વધતું જાય છે અને મિલકતો ઘટતી જાય છે, એક સમય એવો પણ આવે કે કંપની ઇન્સોલ્વન્ટ થઈ જાય, તો એ ટાઈમે જ્યારે પણ ટ્રિબ્યુનલને જાણ કરવામાં આવે, ખબર પડે, એ બંધ કરવામાં આવશે કંપની. બરાબર છે ને. આજે એક વસ્તુ છે ખાસ અગત્યની, ઇઝ ધ કંપની ઇફ ધ કંપની હેઝ એક્ટેડ અગેન્સ્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, દેશના વિરુદ્ધમાં કોઈ કામ કરતી હશે કંપની, ઇન અગેન્સ્ટ ઓફ ઇન્ટરેસ્ટ, દેશના હિતની જાળવણી રાખ્યા વગર કોઈ કામ કરતી હશે કંપની, બરાબર છે, કંઈ પણ ક્યાંક નુકસાન થઈ શકતું હોય એવું ક્યાંક જણાવવામાં લાગશે, ક્યાંક જાણ થશે, અથવા ધ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ, સ્ટેટની સિક્યુરિટી માટે કોઈ એને પણ એના અગેન્સ્ટ જતી હોય, ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન સ્ટેટ, વિદેશીઓ સાથે એને સારા સંબંધ હોય જે આપણા એનિમી હોય, એટલે કે કન્ટ્રી, એવી કોઈ કન્ટ્રી સાથે બિઝનેસ કરતી હોય કે જેની સાથે આપણા દેશને સારા સંબંધો નથી, એની જોડે એના ફ્રેન્ડલી રિલેશન હોય, અથવા તો પહેલાં આપણા એ કન્ટ્રી સાથે ફ્રેન્ડલી રિલેશન હતા પણ હવે અત્યારે યુદ્ધના સમાચાર મળતા હોય કે એવું કંઈક થવાની શક્યતાઓ લાગતી હોય અને એમ છતાં પણ કંપની એની સાથે ફ્રેન્ડલી રિલેશન રાખીને બિઝનેસ કરતી હોય, એ પછી આપણું ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયાના ઇન્ટરેસ્ટમાં અગેન્સ્ટ થાય છે. બરાબર. પબ્લિક ઓર્ડર, decency and morality, the tribunal may order to the company winding up of the company only on an application is filed by the central government or મતલબ જે દેશમાં આ રીતની કંપની કોઈ હશે અને આવું કોઈ કામ કરતી હશે તો ટ્રિબ્યુનલ બાય ગવર્મેન્ટ એની એપ્લિકેશન મળશે, કંપની બંધ કરો, જે દેશના અહિતનું કામ કરે છે કે હિતમાં નથી એવું કામ કરે છે, તો ટ્રિબ્યુનલ ઓર્ડર કરશે કંપની. બરાબર છે. If the tribunal has ordered the winding up the company in case of revival and rehabilitation of sick company, sick company મતલબ કે સિક ઉદ્યોગ આપણે માને છે ને, માંદા ઉદ્યોગ, માંદા એકમો, જે મતલબ એનો હવે કોઈ ડેવલપમેન્ટ નથી, કોઈ વિકાસ નથી અને એમનું ધીમે ધીમે ચાલી જાય છે, બરાબર છે, તો એવી કંપની પણ કંપનીને વહેલા સમયે શું કરી દેવું પડે. કોઈ એવો બિઝનેસ કંપની કરતી હોય કે જે હવે સિક લેવલમાં થાય છે, એટલે કે બહુ એનું ડેવલપમેન્ટ નથી, એમાં કંઈ વિકાસ નથી જણાતો, તો પછી એ બિઝનેસનો દિવસે એમાં મંદી જ આવતી જતી હોય, તો કોઈ પણ જાતનો આપણને ગ્રોથ જ નથી લાગતો, એ સમયે પછી જે સિક આપણે ડિક્લેર કરવામાં આવે કે આવા એકમો છે, એના અંદર જો કંપનીનો સમાવેશ થતો હોય તો ટ્રિબ્યુનલ દ્વારા એ બંધ કરવામાં. બરાબર છે. તો બાય ટ્રિબ્યુનલ આ પ્રમાણે કંપનીનું વિસર્જન થાય છે. બીજું છે અહીંયા રીઝન વોલેન્ટરી. વોલેન્ટરી એટલે સ્વૈચ્છિક રીતે. તો સ્વૈચ્છિકની અંદર કંપની ઇફ ધ પીરિયડ હેઝ બીન ફિક્સ્ડ ફોર ધ ડ્યુરેશન ઓફ ધ કંપની બાય ધ આર્ટિકલ એન્ડ ધેટ પીરિયડ એક્સપાયર. રીઝનમાં જોયું ને, એક રીઝન હતું કે કોઈ ચોક્કસ સમય માટે કંપની બનાવવામાં આવી હોય અને એ સમય પૂર્ણ થાય તો કંપનીનું સ્વૈચ્છિક રીતે સંચાલકો વિસર્જન
કરી શકે. બરાબર. If the articles provide that the company is to be dissolved on the occurrence of an event and that event has occurred. આર્ટિકલની અંદર કોઈ એવી ઇવેન્ટ જણાવવામાં આવી હોય કે જે ઇવેન્ટ થશે તો કંપની બંધ કરી દેવામાં આવશે. મતલબ એવી કોઈ ઘટના જણાવવામાં આવી હોય કે જો કદાચ ભવિષ્યમાં આવું કંઈક બનાવ બનશે તો કંપનીનું તરત જ વિસર્જન કરી દેવામાં આવશે અને એ ઘટના બને એનું સ્વૈચ્છિક રીતે વિસર્જન કરવું પડશે. બાય સ્પેશિયલ રિઝોલ્યુશન લોકો જાતે નિર્ણય લે, જાતે નક્કી કરી અને કંપની બંધ કરવાનું વિચારે, જનરલ મીટિંગ બોલાવીને એના અંદર સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરી શકે સ્વૈચ્છિક રીતે. વોલેન્ટરી લિક્વિડેશન મે બી. હવે વોલેન્ટરી લિક્વિડેશન જે થયું, આપણે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરી દીધું, પણ એ પાછું બે રીતે કરવામાં આવે છે. બે રીતે કઈ રીતે? તો બંનેમાં એવું છે. ફર્સ્ટ છે મેમ્બર વોલેન્ટરી વાઇન્ડિંગ અપ. હવે સમજો શું છે મેમ્બર વોલેન્ટરી વાઇન્ડિંગ અપ એટલે કે ડિક્લેરેશન હેવ ટુ મેક બાય ડિરેક્ટર્સ, જેને કહેવાય ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી. જ્યારે કંપની પાસે કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન સારી છે, બિઝનેસ પણ સારો છે, પણ હવે એ કંપનીના સંચાલકો કંપની ચાલુ રાખવા ઈચ્છતા નથી અને સંચાલકો જ કંપની બંધ કરવા માગે છે, તો એ લોકો એક ડિક્લેરેશન આપશે અને ડિક્લેરેશનની અંદર ઇન્સોલ્વન્ટ મતલબ એમને જરૂરી વસ્તુ બધી જણાવશે. પહેલાં કંપનીની બધી વસ્તુ ચેક કરશે. કંપનીનું જે પૂરેપૂરું ડેપ છે એ પે કરી શકાય એમ છે. આપણે એસેટ સેલ કરી, નોર્મલી કોઈ પણ બિઝનેસ બંધ કરીએ તો આપણો એક બંધ કરવાનો એક રૂલ્સ હોય છે. શું હોય છે રૂલ્સ? કંપનીની જે બિઝનેસની જે પણ એસેટ છે, એસેટનું સેલ કરવામાં આવશે અને એસેટ્સમાંથી જે વેલ્યુ મળશે એ વેલ્યુમાં આપણે લાયબિલિટીઝ પે કરશું. અને જો લાયબિલિટીનું બધું પેમેન્ટ થઈ જતું હશે તો અને બાકી જે ફંડ બચશે એ આપણે માલિક એટલે કે જો પ્રોપ્રાઇટરશિપ હશે તો માલિક લઈ જશે અને પાર્ટનરશિપ હશે તો પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરી દેવામાં આવશે. ફાઇનલી જે લોસ કે પ્રોફિટ હશે એ કોણ એક્સેપ્ટ કરશે? કોણ બેર કરશે? પાર્ટનર્સ, એ તો સોલ પ્રોપ્રાઇટર. બરાબર. પણ કંપનીના કેસમાં કેવું છે કે કંપનીના કેસમાં ડિરેક્ટર્સ છે, તો ડિરેક્ટર્સને પહેલાં ચેક કરવું પડશે. ચેક કરશે કે ભાઈ કંપનીની પોઝિશન કેવી છે, બધી જ એસેટ્સ અને બધી જ લાયબિલિટીનું વ્યવસ્થિત રીતે બધું પતી જાય એમ છે. મતલબ એસેટ્સ બધી સેલ કરતાં એટલી ઇન્કમ મળે એવું છે કે જેનાથી આપણે આપણું ડેપ પૂરે કરી શકીએ. ડેપ પે કર્યા પછી શેર હોલ્ડરને પણ રકમ પાછી આપી શકીએ. અને જો એ પ્રમાણે હોય તો એ લોકો ડિક્લેરેશન ફાઇલ કરશે, ડિક્લેરેશન બતાવશે કે આટલું આટલી કંપનીની પોઝિશન છે અને કંપની આવી રીતે કરી શકે એમ છે. બરાબર છે. પછી એ કંપની બંધ કરવામાં આવશે, જેને કહેવાય મેમ્બર વોલેન્ટરી વાઇન્ડિંગ અપ. બરાબર. પણ જો કંપનીના ડિરેક્ટર્સો આવું ડિક્લેરેશન ન આપી શકતા હોય તો એને કહેવાય ક્રેડિટર્સ વોલેન્ટરી વાઇન્ડિંગ અપ, જેમાં ડિક્લેરેશન હેઝ નોટ બીન મેડ. મતલબ એ લોકો નથી કહી શકતા, નથી કંઈ તપાસ કરી શકતા, તો ક્રેડિટર્સ એટલે કે જે લોકો લેણદાર છે એમના કહેવાથી કંપનીનું વિસર્જન થશે, કે ક્રેડિટર્સ વોલેન્ટરી વાઇન્ડિંગ. બરાબર છે. હવે એક વસ્તુ અગત્યની છે અહીંયા કે જ્યારે ક્રેડિટર્સ વોલેન્ટરી વાઇન્ડિંગ અપ થાય કે when the company resolves for member voluntary winding up, it will appoint one or more liquidators in general meeting. મેમ્બર વોલેન્ટરી વાઇન્ડિંગ અપ એટલે કે ડિરેક્ટરો બધું તપાસ કરીને પછી વાઇન્ડિંગ અપ કરવાનું નક્કી કરે તો એ લોકો એક કે એકથી વધુ લિક્વિડેટરને એપોઇન્ટ કરશે જનરલ મિટિંગમાં. અને જ્યારે આ લિક્વિડેટરની એપોઇન્ટમેન્ટ કરવામાં આવશે ત્યાર પછી કંપનીના મેનેજમેન્ટનો બધો જ પાવર આ લિક્વિડેટરને મળશે. એટલે કે ઓલ ધ પાવર્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર્સ શેલ સીઝ. બધો જ પાવર્સ હવે કોને થઈ જશે? લિક્વિડેટરને મળી જશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પાવર બધો થઈ જશે કેન્સલ. એ લોકોને કોઈ જ પછી એ ડિરેક્ટર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર ક્યાંય પણ કોઈ વસ્તુ એ લોકો એનું કોઈ ડિસિઝન આપી શકશે. બરાબર છે. તો આ અમુક કેટલાક પોઈન્ટ્સ હતા જે આપણે જાણવા જરૂરી હતા લિક્વિડેશન ઓફ કંપનીઝ માટે. આપણે હવે આ ચેપ્ટરની અંદર જે શીખવાનું છે એ આપણે લિક્વિડેટરને એપોઇન્ટ કર્યા પછી લિક્વિડેટરની જે કાર્યવાહી છે, લિક્વિડેટર કઈ રીતે કામ કરશે અને લિક્વિડેટરની ફરજમાં શું આવે છે, લિક્વિડેટરને જે એનું સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે એ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર કરશે એના વિશે આપણે જોવાનું છે. બરાબર છે. ઓકે. લિક્વિડેટરને કામ શું કરવાનું છે? હવે જ્યારે કોઈ પણ લિક્વિડેટરની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે તો લિક્વિડેટરને કામ કરવાનું છે. પહેલાં તો એ એસેટ જે છે એસેટને સેલ કરશે. જેમ જેમ એસેટનું સેલિંગ થતું જશે અને એની પાસે જેમ રકમ આવતી જશે એ રકમમાંથી એ શું કરશે? લાયબિલિટીઝનું પેમેન્ટ કરશે.
તો જે પેમેન્ટ કરવાનું છે પેમેન્ટ કઈ રીતે કરવાનું છે? તો પેમેન્ટ માટે એવું થશે કે જ્યારે કોઈ પણ કંપની બંધ થાય ને એટલે જેટલા પણ એના ક્રેડિટર્સ છે ને ક્રેડિટર્સ બધા એની લાઈનમાં ઊભા રહી જશે અને પહેલાં મારું પેમેન્ટ આપો મને. પણ કાયદામાં જે જોગવાઈઓ જણાવી છે એ પ્રમાણે આપણે ગમે તે રીતે કોઈને પેમેન્ટ કરી શકતા નથી. એનો એક ચૂકવણીનો ક્રમ એ ડિસાઇડ કરવામાં આવ્યો છે ને એ પ્રમાણે જ પેમેન્ટ થશે બધા. બરાબર છે? એટલે કોઈ પણ ક્રેડિટર્સ આવીને કહેશે કે મારો પેમેન્ટ વધારે છે તો પહેલાં મને પેમેન્ટ આપો, કોઈને મને આપો. એ રીતે લિક્વિડેટર પણ પોતાની જાતે પેમેન્ટ નહીં કરશે. શું કામ આવું કંપની માટે? તો કંપનીની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે, કંપનીની અંદર જે કેપિટલ છે, જે મૂડી છે, કંપનીના ડિરેક્ટર્સની તો પ્રાઇવેટ મૂડી નથી, પર્સનલ નથી, સાથે સાથે પબ્લિકની મૂડી પણ છે. જાહેર જનતાના પૈસા પણ એમાં રોકાયેલા છે. કોઈને પણ નુકસાન થવું જોઈએ, બધાની રીતની જાળવણી થાય એ પ્રમાણે કોઈ પણ પબ્લિકના પૈસા લઈને કોઈ પણ રીતે કોઈ ખોટી રીતે યુઝ ના કરી શકે. તો આપણે જે સ્ટેટમેન્ટ તૈયાર કરવું છે, સ્ટેટમેન્ટની અંદર આ ક્રમ છે ને એ ક્રમ ખાસ જાળવી રાખવાનો છે ને ક્રમ પ્રમાણે આપણે પેમેન્ટ છે એ ક્રમ આપણે સ્ટેટમેન્ટની અંદર જોઈશું કઈ રીતે સ્ટેટમેન્ટ તૈયાર કરશું. બરાબર છે? સૌથી પહેલાં આપણે જોઈશું સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવાનું છે એના વિશે. તો સ્ટેટમેન્ટ આપણે 2 સ્ટેપમાં બનાવવાનું છે. સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરશું અને સ્ટેટમેન્ટની અંદર જે ગણતરી કરવાની છે એના માટે જરૂરી કેલ્ક્યુલેશન. બરાબર છે? અને સ્ટેટમેન્ટને નામ આપ્યું છે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ. આવક અને જાવકનું, લિક્વિડેટરનું આવક અને જાવકનું સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરવાનું. સૌથી પહેલાં આપણે લખીશું રિસિપ્ટ અને પેમેન્ટ. બરાબર છે? અહીંયા પર્ટિક્યુલર અમાઉન્ટ લખીએ અથવા તો રિસિપ્ટ અને પેમેન્ટ પણ લખી શકીએ. આપણે રિસિપ્ટ પેમેન્ટ લખીએ. સો બરાબર છે? ડેબિટ સેટ રિસિપ્ટ લખીશું. સૌથી પહેલા રિસિપ્ટ કઈ? તો કંપની પાસે જે કેશ બેલેન્સ છે એની રિસિપ્ટ. પહેલા એની પાસે ફંડ કેટલું છે, કેશ બેંક બેલેન્સ એ. પછી બીજી રિસિપ્ટ થશે રિયલાઇઝ્ડ એસેટ, મિલકતોની જે આપણે વેચીશું એમાંથી જે રકમ મળશે તે. ત્યાર પછી રકમ મળશે આપણને રિયલાઇઝ એસેટ બાય ક્રેડિટર્સ. બરાબર છે? રિયલાઇઝ એસેટ બાય ક્રેડિટર્સ નહીં પણ સરપ્લસ આપણે લખીશું અહીંયા. સરપ્લસ ફ્રોમ એસેટ સોલ્ડ બાય ક્રેડિટર્સ. એટલે જે લેણદારોએ આપણી કોઈ મિલકત ગીરવે રાખી હોય આપણે કેમ ત્યાં અને એ એમની મિલકત વેચી દીધી હોય તો એમની પાસેથી જે વધારાની રકમ મળે તે. ફોર એક્ઝામ્પલ આપણે માની લો કે કોઈ એસેટ પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે ગીરવે મૂકેલી છે અને એના પર આપણે લોન લીધેલી છે. મશીનરી છે 10 લાખ રૂપિયાની, જેના પર આપણે 9 લાખ રૂપિયાની કે 8 લાખ રૂપિયાની લોન લીધેલી છે. બરાબર છે? હવે એ મશીનરીની લોન પે કરવી એ આપણા માટે પહેલાં તો કમ્પલસરી છે. જો પે નહીં કરીએ તો મશીનરી શું કરશે? એ લોકો વેચી દેશે. તો એ ક્રેડિટર્સ જો મશીનરી સેલ કરે, માનો કે આપણી લોન હતી 8 લાખ રૂપિયાની, મશીનરીની કિંમત 10 લાખ રૂપિયા છે. સપોઝ માનો કે એ મશીનરી અત્યારે સેલ કરે છે તો 8,50,000માં સેલ કરે છે. એમને તો 8 લાખ રૂપિયા જોઈએ છે ને, તો 850માંથી 8 લાખ રૂપિયા લઈ લેશે, બાકીના 50,000 છે એ લિક્વિડિટીને આપી દેશે. મતલબ એ એસેટ આપણે વેચી નથી. એસેટ કોને વેચી છે? આપણા ક્રેડિટર્સ છે, મતલબ કે આપણે જેની પાસેથી લોન લીધી હતી એમણે. તો એક એ ઇન્કમ થઈ શકે રિસિપ્ટ. અને બાકી કોલ ઇન એરિયર્સ, જે હપ્તો બાકી હોય, શેર પર હપ્તો બાકી હોય. આમ તો જો કંપની બંધ થાય એટલે આપણે શેર હોલ્ડરને રકમ પરત કરવાની હોય, પણ અમુક કેસમાં એવું છે કે કંપની બંધ થતી વખતે જો પૂરું પેમેન્ટ નહીં કરી શકે અને કંપનીના શેર પર ભાવ હપ્તો મંગાવવાનો બાકી હશે, આટલી પેડ શેર હશે, તો કંપની બંધ થાય એ વખતે એ હપ્તો મંગાવી શકે છે શેર હોલ્ડર પાસે. શેર હોલ્ડરને રકમ ભરવી પડશે. બરાબર? આપણે શેર કેપિટલ ટ્રાન્ઝેક્શનમાં યાદ કરો આપણે જોયું હતું કેપિટલ રિઝર્વ અને રિઝર્વ કેપિટલ એ વસ્તુ આવતી હતી. રિઝર્વ કેપિટલ મતલબ શું હતું કે એવી રકમ જે કંપની અત્યારે હવે હપ્તો મંગાવવાની નથી, એટલે કે હપ્તો નહીં મંગાવે એવું ડિક્લેર કરી દીધું કે હવે કંપનીને મૂડીની જરૂર નથી, કંપની હપ્તો મંગાવશે નહીં. તો કંપનીના શેર જે હતા એ શેર પર એ છેલ્લો હપ્તો મંગાવતી નથી. એ મૂડીને આપણે શું જાહેર કરી દીધી? રિઝર્વ કેપિટલ.
આ રકમ હવે કંપની ક્યારે મંગાવી શકશે? કંપની ફડચામાં જાય ત્યારે, એટલે એ બંધ કરવામાં તો અત્યારે એ હપ્તો આવી શકે, જેને કહેવાય કોલ ઇન એરિયર્સ. ઓકે, ચલો આ વખત તો બરાબર હતી, પણ હવે ખાસ અગત્યની બાબત જે છે એ છે આપણું પેમેન્ટ. પેમેન્ટમાં સૌથી પહેલા હવે ક્રેડિટર્સને અહીંયા આપણે અલગ અલગ ભાગમાં વેચીશું, 3 ભાગમાં વેચીશું ક્રેડિટર્સને. એક છે સિક્યોર્ડ ક્રેડિટર્સ, બીજા છે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ અને ત્રીજા છે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. અને આ જે વર્ગીકરણ, જે ક્લાસિફિકેશન છે એ જ ગણતરી આપણા આ ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યની. સૌથી પહેલા ફુલ્લી સિક્યોર્ડ ક્રેડિટર્સને આપણે પેમેન્ટ કરીશું. ત્યાર પછી લિક્વિડેશનનો ખર્ચ અથવા લિક્વિડેટર્સનું મહેનતાણું જે લિક્વિડેટર રેમ્યુનરેશન છે એ આપીશું. ત્યાર પછી આપીશું પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. પછી ડિબેન્ચર હોલ્ડરનું પેમેન્ટ થશે, જેમાં ડિબેન્ચરનું પેમેન્ટ આવશે, ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ જે બેલેન્સ શીટમાં આઉટસ્ટેન્ડિંગ હશે એ આવશે, અને ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ એડજસ્ટમેન્ટ તરીકે આપણને જે આપ્યું છે એ પણ આવશે. બરાબર. પછી આવશે પેમેન્ટ અનસિક્યોર્ડ ક્રેડિટર્સને. તો જો ક્રેડિટર્સના 3 ભાગ થયા, ફુલ્લી સિક્યોર્ડ, એટલે સિક્યોર્ડ પણ કહી શકીએ આપણે, સિક્યોર્ડ ક્રેડિટર્સ, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. બધા જ ક્રેડિટર્સનું પેમેન્ટ થઈ જાય ત્યાર પછી શેર હોલ્ડરને પેમેન્ટ કરવાનું જ્યારે નંબર આવે તો પહેલું પેમેન્ટ કરીશું પ્રેફરન્સ શેર હોલ્ડરને. અને પ્રેફરન્સ શેર હોલ્ડરની ડેફિનેશન જ એવી છે કે પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જેનું પેમેન્ટ રિફંડ ઇક્વિટી શેર પહેલા કરવામાં આવે. પ્રેફરન્સ હોલ્ડરને પહેલા પેમેન્ટ કરશું, ત્યાર પછી એનું ડિવિડન્ડ બાકી હશે તો એ પણ આપીશું, પ્રેફરન્સ શેર કેપિટલ પણ આપીશું, અને પછી જો ફંડ વધે, જે પણ વધે એ કોને ચૂકવીશું? ઇક્વિટી શેર. એટલે કે જે પણ કંઈ નુકસાન થશે એ નુકસાન કોણ ભોગવશે? ઇક્વિટી. અને જો વધારે નફો હશે તો નફો પણ કોણ લઈ જશે? ઇક્વિટી. બરાબર છે. તો આ પ્રમાણે આપણે આપણું લિક્વિડેટરનું સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું. ઓકે, હવે આમાં જે બાબતો અગત્યની છે આપણે આગળ જોઈએ તો જે સિક્યોર્ડ ક્રેડિટર્સ છે એના અંદર કોણ આવશે? કેલ્ક્યુલેશન જે આપણે કરવાની છે એના અંદર ક્રેડિટર્સને આપણે જોયું કે 3 ભાગમાં અમે વેચ્યા છે. અહીંયા સિક્યોર્ડ ક્રેડિટર્સ, બરાબર છે. ફર્સ્ટ પાર્ટ હતો સિક્યોર્ડ ક્રેડિટર્સ. સિક્યોર્ડ ક્રેડિટર્સમાં કોણ આવશે? બીજો પાર્ટ હતો પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, અને ત્રીજો એનું ભાગ હતું અનસિક્યોર્ડ. ઓકે, સિક્યોર્ડમાં કોણ આવશે? ફર્સ્ટ મોર્ટગેજ લોન, સિક્યોર્ડ લોન અને લોન અગેન્સ્ટ એસેટ. કોઈ પણ મિલકત ગીરવે મૂકીને લીધેલી લોન એ સિક્યોર્ડ ક્રેડિટર્સ કહેવાય. તેનું પેમેન્ટ પહેલા કરવું પડે. બરાબર છે. બીજું છે સેલરી ઓફ વર્કમેન, લેબર, વેજીસનું જે આપણે ભાગ છે તે, મતલબ જે કામદારો છે, કામદારનો પગાર પણ પ્રેફરન્શિયલ સિક્યોર્ડ છે, એનું પહેલા પેમેન્ટ કે એના એ લોકો થકી જ કંપની ચાલે છે ને. બરાબર. એટલે કામદારોને જે છે એકદમ લોઅર લેવલમાં જે છે એ લોકો પેમેન્ટ પણ સૌથી પહેલા કરવું પડે કંપની બંધ થાય ત્યાં. ઓકે, પછીનો જે પાર્ટ છે પ્રેફરન્શિયલ, એ ખાસ અગત્યનો છે. અહીંયા પ્રેફરન્શિયલમાં સમજવાનું છે સૌથી પહેલા તો સેલરી ઓફ એન એમ્પ્લોયી. જો એમ્પ્લોયીની સેલેરી છે એ પ્રેફરન્શિયલ છે અને વર્કમેનની સેલેરી છે એ સિક્યોર્ડ છે. યાદ રાખજો, એમ્પ્લોયીની જે સેલેરી છે ને એ સેલેરી પૂરેપૂરી પ્રેફરન્શિયલ નથી. એના માટે 3 રકમ ગણવાની છે. લિસ્ટ ઓફ ધ ફોલોઇંગ ઇઝ પ્રેફરન્શિયલ. આ ત્રણેયમાંથી જે ઓછી રકમ છે એ પ્રેફરન્શિયલ ગણાશે. નંબર 1 4 months સેલરી, નંબર 2 એક્ચ્યુઅલ સેલરી, અને નંબર 3 છે મેક્સિમમ ₹20,000 ઇચ પર એમ્પ્લોયી, 20,000 રૂપિયા. આ ત્રણેયમાંથી જે ઓછી રકમ હોય એ પ્રેફરન્શિયલ ગણાશે, બાકીની અનસિક્યોર્ડ ગણાશે. બરાબર. નંબર 2 છે ટેક્સીસ ટુ ગવર્મેન્ટ વિચ 12 month. ગવર્મેન્ટને ચૂકવવામાં આવતો કોઈ પણ પ્રકારનો ટેક્સ છેલ્લા 12 મહિનાનો, કંપની જ્યારે બંધ થાય છે ત્યાંથી લઈને લાસ્ટ 12 month. બરાબર. કન્ટ્રીબ્યુશન ટુ ESIC, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. તો પેમેન્ટ કઈ બાકી હોય? કન્ટ્રીબ્યુશન બાકી હોય તો લીવ ઓર હોલિડે સેલરી ઓફ એન એમ્પ્લોયી પ્રેફરન્શિયલ છે. રિટાયરમેન્ટ બેનિફિટ, PF છે, ગ્રેચ્યુઇટી છે, પેન્શન છે, આવી કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય એમ્પ્લોયીને તો એ પણ પ્રેફરન્શિયલ.
અને લાસ્ટમાં હવે જે બાકી રહ્યું અનસિક્યુર્ડમાં શું તો કે જે ટોટલ લાયબિલિટી એટલે ફુલ્લી સિક્યુર્ડ ને પ્રેફરન્શિયલ એ ટોટલ થઈ ગઈ. એમાંથી જેટલું પણ તમે પેમેન્ટ કરી દીધું એ પેમેન્ટ કર્યા પછી બાકી જે વધ્યું એ બધું અનસિક્યુર્ડ. એટલે માનો કે સેલરી ઓફ એમ્પ્લોય છે ટોટલ 8,000 છે, 8,000માંથી આપણે 3 રકમ ગણી નક્કી કર્યું કે 6,000 રૂપિયા પ્રેફરન્શિયલ છે, બાકી 2,000 વધીએ શું થયું અનસિક્યુર્ડ. અથવા એવા કોઈ પણ ક્રેડિટર્સ કે જેના માટે કોઈ ઇન્ફોર્મેશન જ નથી તમને બુકમાં કે રકમમાં ક્યાંય આપેલી, તો એ પણ શું થઈ જાય અનસિક્યુર્ડ. જે પ્રેફરન્શિયલ નથી, જે સિક્યુર્ડ નથી, એ બધા શું ગણાશે બરાબર છે. તો આ પ્રમાણે તમારે સ્ટેટમેન્ટમાં ક્રેડિટર્સનું અલગ અલગ રીતે વહેંચણી કરવાની છે. અને હવે જોઈએ આગળ એક બે પોઈન્ટ અગત્યના છે, એ છે લિક્વિડેટર્સનું રેમ્યુનરેશન કઈ રીતે ગણવાનું. તો એના પર પર્સન્ટેજ આપેલા હશે. લિક્વિડેટર રેમ્યુનરેશન ઓન અમાઉન્ટ પેડ ટુ અનસિક્યુર્ડ ક્રેડિટર્સ. જ્યારે તમને સૂચના આપી હોય કે લિક્વિડેટરનું રેમ્યુનરેશન ગણવાનું છે અનસિક્યુર્ડ ક્રેડિટર્સ પર, then it is calculated on amount paid to unsecured creditors including preferential credit. આપણને સૂચના આપી હોય કે લિક્વિડેટર રેમ્યુનરેશન ગણવાનું છે such percentage on unsecured creditors. only આટલી સૂચના આપી on unsecured creditors amount paid to unsecured creditors. તો તમારે ખાલી unsecured નહીં, unsecured plus preferential બંનેનું ટોટલ કરીને આ રકમ ગણ. કેમ આવું? તો પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ છે એ પણ એક પ્રકારના અનસિક્યુર્ડ ક્રેડિટર્સ છે, ખાલી એમને એક ક્રમ અગાઉ આપ્યો છે, અનસિક્યુર્ડની પહેલા એને ચૂકવવામાં આવશે આટલું જ, બાકી એ છે તો અનસિક્યુર્ડ બરાબર છે. ને ખાલી અનસિક્યુર્ડ ક્રેડિટર્સનું પેમેન્ટ કરો એ પહેલા પ્રેફરન્શિયલ ક્રેડિટર્સને પેમેન્ટ કરવાનું, બસ આટલું જ. તો આપણે એને પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ એવું કહીએ છીએ. બાકી પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ પણ વન ટાઈપ્સ ઓફ અનસિક્યુર્ડ ક્રેડિટર્સ જ છે. પણ હા જો સૂચના આપી હોય કે લિક્વિડેટર રેમ્યુનરેશન ઓન અમાઉન્ટ પેડ ટુ અનસિક્યુર્ડ ક્રેડિટર્સ એક્સક્લુડિંગ પ્રેફરન્શિયલ ક્રેડિટર, તો પછી ખાલી અનસિક્યુર્ડ ક્રેડિટર્સ પણ હોય એના પર જ ગણવાનું બરાબર છે. 3 રીતે સૂચના આપી હોય છે. ખાલી એવું કીધું હોય કે અનસિક્યુર્ડ ક્રેડિટર્સ પર ગણો તો બંને લેવાના, એક્સક્લુડિંગ કીધું હોય તો ખાલી અનસિક્યુર્ડ લેવાના, ઇન્ક્લુડિંગ કીધું હોય તો પછી લેવાના જ છે બરાબર. બીજું છે ટુ ટેક કોલ ઇન એરિયર્સ ઇન રિસિપ્ટ વેન એડજસ્ટમેન્ટ ઇઝ ગીવન. સૂચના આપી હોય આપણને, એડજસ્ટમેન્ટ આપેલો હોય તો જ આપણે કોલ બરાબર છે. વર્કમેન સેલરી છે એ ફુલ્લી પેડ થશે, એટલે કે ફુલ્લી સિક્યુર્ડ ગણાશે, જ્યારે એમ્પ્લોયી સેલરી છે એ પ્રેફરન્શિયલ ગણાશે બરાબર છે. ફુલ્લી પેડ નહીં, ફુલ્લી સિક્યુર્ડ. બરાબર ને. ડિરેક્ટર સેલરી છે એ અનસિક્યુર્ડ છે, ડિરેક્ટરની સેલરી ક્યાંય નથી આવતી એટલે અનસિક્યુર્ડ. ઓકે ચલો, તો આટલી મેથડ બરાબર સમજી લેજો. થોડું લિક્વિડેશન વિશે આપણે ડિસ્કશન કરી, મેથડ જોઈ, સ્ટેટમેન્ટ કઈ રીતે બનાવવાનું છે, કઈ રીતે ક્રમ છે. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે એના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ